સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે બોડેલી સેવા સદન ઉપર આજે સહ્યાદ્રીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવો વરુણભાઈ આપની સાથે છે. વરુણભાઈ સાથે ખાસ વાત કરવી છે કે વરુણભાઈ, આજે તમે સહ્યાદ્રી તાલુકા પંચાયતમાંથી ફોર્મ ભર્યું છે, તો તમને કેવું લાગે છે કે શું રહેશે ચૂંટણીનું પરિણામ? અમે સહ્યાદ્રી સીટ ઉપરથી જંગી બહુમતીથી જીતીને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ એવા ઉમેશભાઈ રાઠવા સાહેબ, એમને જે અમારા પર વિશ્વાસ મૂકીને જે અમને મેન્ડેટ આપ્યો છે, એમના વિશ્વાસ ઉપર ખરા ઉતરીને અમે જંગી બહુમતીથી એમને વિજેતા કરીને સહ્યાદ્રી તાલુકા પંચાયત એમને આપવાના છે. વરુણભાઈ, ખાસ કરીને એવું કહેવું છે કે જ્યારે હાલમાં આપના વિસ્તારની કેટલીક સમસ્યાઓ છે, જેના મૂળ સમસ્યાઓ જે છે કે ખાસ કરીને રેત ખનનને થયેલા રોડ રસ્તાને નુકસાન, તો આ જે પ્રજાની સમસ્યાઓ છે એને તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીત્યા પછી કેવી રીતે હલ કરશો? અમે એના જોડે રહીને, સરકાર જોડે રહીને જે જરૂર પડતા દરેક નિર્ણય લઈને, દરેક રેતી ખનનને લઈને દરેક પ્રશ્નનો હલ પ્રશાસન જોડે મળીને એનો સારામાં સારો હલ લાવવાનો પ્રયત્ન કરીશું. હાલમાં ખૂબ બધી જગ્યાએ અસંતોષની લાગણી ફેલાઈ છે. સાથે સાથે એવું કહેવાય છે કે આપણા આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી પણ ખૂબ જોરશોરથી કામ કરી રહી છે, ત્યારે આ આમ આદમી પાર્ટીનું વાવાઝોડું તમે કેવી રીતે અટકાવશો? મને તો આમ આદમી પાર્ટીનું વાવાઝોડું નથી દેખાતું. છોટાઉદેપુર જિલ્લામાં માત્ર ને માત્ર ભાજપનું જ વાવાઝોડું આવી ગયું છે અને ભાજપના વાવાઝોડાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉડી જવાની છે. સાથે બીજી એક વાત કરવી છે કે તમે મતદારો સાથે કયા મુદ્દાને લઈને જશો? ભાજપને લઈને, ભાજપ ગમે ત્યારે પણ વિકાસના મુદ્દાઓને લઈને જ એનું કાર્ય કરતી હોય છે અને વિકાસના દરેક મુદ્દાઓને લઈને અમે મતદારો જોડે મળીશું. તો તમને શું લાગે છે કે મતદારોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી સાથે છે? હા, મતદારોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી જોડે છે, હતું અને રહેશે. આ હતા આપના સહ્યાદ્રી તાલુકા પંચાયતના સદસ્ય વરુણભાઈ, જેમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો લઈને સબકા સાથ સબકા વિકાસની વાત લઈ અને મતદારો સુધી હશે અને મતદારો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને આ સહ્યાદ્રી બેઠકને ભારે જંગી બહુમતીથી જીતાડશે, એમનો વિશ્વાસ છે. ત્યારે જોઈશું પરિણામો શું હશે, પરંતુ હાલ તો તેઓ પોતાના ખૂબ બધા સમર્થકો સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને એમનો ઉત્સાહને જોઈને લાગી રહ્યું છે કે સહ્યાદ્રી બેઠક 100% જીતશે એવી એમને લાગણી છે. ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા, બોડેલી.